અંતઃકરણ જ્યાં સુધી મહેલું રહે ને ત્યાં સુધી ગમે એટલી ભગવાનની વાતો, ગમે એટલી ધૂન, ગમે એટલા ભજન, ગમે એટલા નામ, ગમે એટલા અનુષ્ઠાન, ગમે એટલા યાગ, યજ્ઞ, યાગાદિ, આ બધું કઈ અસર કરે નહીં. કારણ કે અંતઃકરણની અંદર શુદ્ધિ નથી. જે રંગથી ડોળાયેલું છે અંતઃકરણ, એ ડોળ વાળો મેલ કાઢો, પછી એ વાસણને ધોવો અને પછી એમાં ભક્તિ, સદાચાર, વિવેક રેડો, તો એની શુદ્ધતા, એની વ્હાઇટનેસ દેખાય. બાકી મેલામાં ગમે એટલું ચોખ્ખું નાખ્યા કરો, એ મેલું જ રહે. ધન્ય છો આપ બાપ, ધન્ય છો. બહુ દિવ્ય પ્રશ્નો પૂછ્યા છે. આ પ્રશ્નો મને ખબર છે તમારા માટે નહીં, પણ આ જગતના જીવો માટે, આ જગતના જીવોના કલ્યાણ માટે થઈ અને તમે પૂછ્યા છે. સુતજી કહેવા લાગ્યા છે, શૌનકજી આપ ધન્ય છો. તમારા હૃદયમાં પુરાણ સાંભળવાની જે પ્રીતિ છે, જે વિશેષ પ્રીતિ છે, એનાથી હું અતિશય પ્રસન્ન થયો છું. અને તમારી એ ભગવાનની કથા સાંભળવાની પ્રીતિથી મને તમારામાં પ્રીતિ વિશેષ થઈ છે. અને તમારામાં થયેલી એ વિશેષ પ્રીતિ થકી અતો વિચાર્ય સુધિયા વચમી શાસ્ત્રમ મહોત્તમમ. થોડી વાર વિચાર કરીને હું તમને સંભળાવું. તમે જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ હું તમને આપું. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાદિક વર્ધનમ શિવ સંતોષકરમ દિવ્યમ શૃણુ વત્સ વત્સ. સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતથી જે સંપન્ન છે, ભક્તિને વધારવા વાળો છે, અને ભગવાન શિવને જે સંતુષ્ટ કરી શકે છે એવું કોઈ જો સાધન હોય, એવું કોઈ જો રસાયણ હોય, એવી કોઈ જો ઔષધિ હોય, કાલ વ્યાલ મહાત્રાસ વિધ્વંસકરમ મોતમમ શૈવમ પુરાણમ પરમમ શિવેનોક્તમ પુરાણે શિવેનોક્તમ પુરાણે. એવું રસાયણ રૂપ આ જગતમાં બીજું કઈ નથી. એ માત્ર ને માત્ર આ ઉત્તમ શિવ મહાપુરાણ કે જે કાલ રૂપી સર્પથી, કાલ વ્યાલ મહાત્રાસ, સર્પથી પ્રાપ્ત થવા વાળો જે મહાન ત્રાસ છે, એને વિનાશ કરવા વાળું છે. અને પૂર્વ કાળમાં શિવજી જ જે બોલ્યા છે, જો આ હું નથી કહેતો, આગળ કોઈએ બીજાએ કીધું નથી, કોઈ સૂતજી નથી બોલતા, કોઈ શૌનક નથી સાંભળતા. મેં આગળ જે વાત કરી ને, અહીંયા કહે છે શિવે નોક્તમ. શિવે ન, શિવથી તૃતીયા વિભક્તિ છે. શિવ શબ્દની તૃતીયા એક વચન. શિવે ન, શિવથી, શિવ થકી, શિવ વડે. ઉક્તમ નોક્તમ, ઉક્તમ કહેવાયેલું છે. એટલે આ સાક્ષાત શિવ કહી રહ્યા છે
અને સાક્ષાત ભવાની પરાંબા રાજરાજેશ્વરી દુર્ગા આદિ શક્તિએ જેનું શ્રવણ કર્યું છે, એટલે શિવ અને પાર્વતીએ જે ગોષ્ઠી કરી છે, જે વાતો કરી છે ને, એનું રટન હું તમે શિવ પુરાણના નામથી કરી રહ્યા છીએ.